એક સમયે સમગ્ર ગુજરાતમાં હીરાનગરી તરીકે ખ્યાતિ પામનારો પાલનપુરનો હીરા ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં છે, ત્યારે રત્ન કલાકારો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. હીરા અને તેની ચમક જેવી રીતે દુનિયાભરમાં જાણીતી છે, તેવી જ રીતે એક સમયે બનાસકાંઠાના પાલનપુરની ખ્યાતિ હીરાનગરી તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતી હતી. પરંતુ આજ હીરાનગરીની ઓળખ અત્યારે જાણે વિસરાઈ ગઈ છે. પાલનપુરમાં આવેલા હીરા કારખાનાઓને એક પછી એક તાળા લાગી રહ્યા છે. એક સમયે પાલનપુર શહેરમાં 800થી વધુ હીરાના કારખાનાઓ ધમધમતા હતા, જેમાં 50થી 60 હજાર રત્ન કલાકારો કામ કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મંદીનો એવો માર પડ્યો કે હીરાનગરી પાલનપુરમાં હીરા ઉદ્યોગ જ હવે લુપ્ત થવા પર આવી ગયો છે. 800 કારખાનામાંથી દિવાળી પહેલા 100થી 120 કારખાના જ ચાલી રહ્યા છે, અને હવે તેમાંથી પણ દિવાળી બાદ માત્ર 10% કારખાના ખુલ્યા છે. એટલે રત્ન કલાકારોના જીવ તાળવે ચોંટ્યા છે. એક બાજુ મોંઘવારીનો માર અને બીજી બાજુ કામ મળી રહ્યું નથી, અને તેને કારણે આ રત્ન કલાકારોના પરિવારોનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. અને આથી જ સરકાર પાસે સહાય માટે મીટ માંડી રહ્યા છે. રત્ન કલાકાર ભાઈઓને મદદ કરે તો સરકાર સારું, કેમ કે અત્યારે અમારા 2-3 બાળક ભણતા હોય, એમની ફી ભરવાની આવે, ઘરનું ચલાવવાનું આવે, કંઈ સગા સંબંધી ત્યાં જવા આવવાનું આવે, તો સરકાર અમારું સામું જોવે, રત્ન કલાકાર ભાઈઓ સામું, તો ઘણું સારું. અને અમારા રત્ન કલાકાર ભાઈઓ સામે કંઈક કરે સરકાર તો ઘણું સારું. 40-42 વર્ષથી હું હીરા ઘસું છું. ડાયમંડનો કોમનો ધંધો સારો છે, આના સિવાય કોઈ મજૂરી હતી ના. આ ધંધા ઉપર મેં ચલાવી રહ્યા છે ગુજરાન. 4 છોકરોને મારું હાલ ભણાવવા માટે અમારા માટે કાઠું હતું. હાલ ઘરમાં કેવી રીતે ચલાવું, મોંઘવારી ક્યારે ઘણી થઈ ગઈ છે. હાલની પોઝિશન આ 10 વર્ષથી તો શેરની મોંઘવારી કોઈ બાકી જ નથી રહી કે માજા જ મેચી દીધી છે. પબ્લિકને શાક ખાવું કે તેલ લાવવું, તમામ વસ્તુમાં મારા માટે કાઠું છે. આ તરફ હીરા કારખાના માલિકોની પણ પોતાની વ્યથા છે. એક સમય હતો કે 800થી 900 કારખાના પાલનપુરમાં ચાલતા હતા, અને બનાસકાંઠામાં લગભગ 1000 થી 1500 કારખાના હતા. 50-60 હજાર કારીગર રત્ન કલાકારો કામ કરતા હતા. આજે પરિસ્થિતિ એવી છે કે માંડ 10-15 હજાર કારીગરો માંડ બચ્યા છે હીરા સાથે કારીગર. અને પાલનપુરની વાત કરું તો છેલ્લા 1 મહિનાથી કારખાનાનું વેકેશન પડ્યા દિવાળીનો. આજે 1 મહિનો થવા છતાં પણ 10% કારખાના ખુલ્યા નથી. હું 41 વર્ષથી કારખાનું ચલાવું છું. 40 વર્ષમાં આવો સમય તો છેલ્લા 3-4 વર્ષથી જે ચાલે છે એવો સમય તો કોઈ વાર જોયો નથી. હું લાખ હીરા બનાવતો હતો. મારા ત્યાં 400-500 કારીગર હતા. અત્યારે મારા ત્યાં 10-15-20 કારીગર છે, અને એ બી ચલાવવું કે ન ચલાવવું એ વિચાર છે, કારણ કે જોબ વર્ક ઉપર પાલનપુરનું કામ ચાલે છે. હજુ સુધી કોઈ ઓફિસોમાંથી ફોન આવ્યો નથી કે તમે માલ બનાવો કે ચાલુ કરો. જો આવું ને આવું જ ચાલતું રહ્યું અને એક પછી એક હીરા કારખાનાના શટર પડતા રહ્યા, એટલે કે ધંધા બંધ થતા રહ્યા, તો એ દિવસ દૂર નથી જ્યારે પાલનપુરમાંથી હીરા ઉદ્યોગ અને હીરાનગરીની ઓળખ જ ગુમ થઈ જશે. ત્યારે સરકાર તાત્કાલિક આ અંગે પગલાં ભરી હીરા ઉદ્યોગ પર સંજીવની છાંટી તેને ફરી બેઠો કરે તે જરૂરી બન્યું છે. TV 13 ગુજરાતી માટે વિક્રમ ઠાકોર, પાલનપુર, બનાસકાંઠા.